સાથીઓ, આ રહી એસઆઈઆર ની વાત। આ એસઆઈઆર ની દરમિયાન કોઈ નાના ગામોમાં બૂથ મતદાન મથક ના હોય અને બીજા 2 કિલોમીટર કે 5 કિલોમીટર મતદાન કરવા જતા હોય એવા ગામના આગેવાનોએ પણ પોતાના ગામમાં મતદાનનું બૂથ ઊભું કરે સરકાર એના માટે અરજીઓ આપી દેવાની છે। અને આમ બીએલઓ જે એસઆઈઆર ની પ્રક્રિયામાં બીએલઓ સાથે આપણે બીએલએ તરીકે આપણા એજન્ટો એક એક ગામ, એક એક બૂથ, એક એક નગર, એક એક મહોલ્લામાં સાથે રહીને આપણો મતદાતા જે સંવિધાનમાં એને 326 અધિનિયમ અંતર્ગત જે અધિકાર મળ્યો છે પુખ્ત વયના તમામ નાગરિકો મતદાન કરી શકે એનાથી કોઈ વંચિત ન રહી જાય એવા મત રક્ષક બનીને આપણે બધાએ કામગીરી કરવાની છે। બીજી એક ટૂંકી વાત હું તમારી વચ્ચે મૂકું કે આજે બધી ચર્ચાઓ થઈ છે કે આવનારી ચૂંટણીઓ આપણે જીતવાની છે, આવનારી જિલ્લા પંચાયતો જીતવાની છે, તાલુકા પંચાયતો જીતવાની છે, નગરપાલિકાઓ જીતવાની છે, મહાનગરપાલિકાઓ જીતવાની છે। ત્યારે સાથીઓ, એ જીતવા માટે તમારે મન મક્કમ બનાવવું પડશે। એના માટે જે લોકો લડવા માટે તૈયાર છે, જેમને તાલુકા પંચાયતો લડવાની છે, જિલ્લા પંચાયતો લડવાની છે અને જે લોકો મહાનગરપાલિકા કે નગરપાલિકા લડવાના છે, માત્ર આપણી પાસે 3 મહિના છે। કોઈ વ્યક્તિ પોલીસની ભરતીની તૈયાર કરે, તલાટીની ભરતીની તૈયારી કરે, ગ્રામ સેવકની ભરતીની તૈયાર કરે, મામલતદારની તૈયારી કરે કે પીએસઆઈની તૈયારી કરે તો એને 3 વર્ષ મહેનત કરે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં એ સિલેક્ટ થાય છે, ત્યારે એને નોકરી મળે છે। ત્યારે જો તમારે તાલુકા પંચાયતના પ્રમુખ બનવું હોય, જો તમારે જિલ્લા પંચાયતના પ્રમુખ બનવું હોય, નગરપાલિકાના પ્રમુખ બનવું હોય કે તમારે મેયર બનવું હોય તો તમારી પાસે 3 મહિના છે। તમે ગાંડા બનીને એક મેદાનમાં ઉતરી જાઓ, તમારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા બનશે બનશે ને બનશે। લોકો ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ આક્રોશ છે લોકોમાં